હેલો ફ્રેન્ડ્સ, સોઇલ મિકેનિક્સમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું કોમ્પેક્શનનો પાર્ટ 1 જોયેલો. કોમ્પેક્શનની અંદર આપણે કોમ્પેક્શન અને કોન્સોલિડેશન આ બંનેનો મેઇન જે ડિફરન્સ હતો એ જોયેલો. પછી આપણે કોમ્પેક્શન કરવાથી થતા જે ફાયદાઓ છે એ પણ જોયેલા હતા કે કઈ કઈ જગ્યાએ કોમ્પેક્શનનું મહત્ત્વ છે. પછી આપણે જોયેલું કે કોમ્પેક્શન માટે કોઈ સ્ટાન્ડર્ડ એવી ટેસ્ટ જેને આપણે કહીએ છીએ સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટ. આર પ્રોક્ટરે જે 30ની અંદર એ પ્રોક્ટર ટેસ્ટ છે એ લોન્ચ કરેલી હતી. પછી એના ઉપરથી મોડિફાઈડ જે શું કે આપણે ટેસ્ટ છે એ જોયેલી હતી. પછી આપણે ઝીરો એરવોઇડ લાઇન જે છે એ વોટર કન્ટેન્ટમાંથી લોઅર ટુ અપર આપણે પેરેલલ ડ્રો કરતા હોઈએ છીએ તે આપણે જોઈ હતી. હવે સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટની અંદર અમુક એક્ઝામ્પલ આવે છે જે આપણે આ લેક્ચરની અંદર સ્ટડી કરવાના છીએ. અહીંયા બુકના જ એક્ઝામ્પલ મેં લીધેલા છે કે જેની અંદરથી તમને જીટીયુમાં એક્ઝામ્પલમાં કોઈ પણ ડેટા ફેરવીને તમને પૂછી શકે છે. તો આની અંદર ફર્સ્ટ ઓફ ઓલ એક્ઝામ્પલ પહેલો જોઈએ તો એની અંદર એન અર્ધન એમ્બેકમેન્ટ ઇઝ કમ્પેક્ટેડ એટ એ વોટર કન્ટેન્ટ ઓફ 70%. અહીંયા આપણે કોઈ એમ્બેકમેન્ટની અંદર એક કમ્પ્લીટલી ડેટા આપેલો છે કે ભાઈ વોટર કન્ટેન્ટ છે એમ્બેકમેન્ટની કેટલી છે સોઇલમાં, તો કે 70% રહેલી છે અને બગ ડેન્સિટી એની છે એ કેટલી રહેલી છે 19.5 કિલોન્યુટન પર મીટર ક્યુબ. તો ડિટરમાઇન ધ void ratio and degree of saturation of the compacted soil if the specific gravity of soil is 2.72. અહીંયા આપણે void ratio અને ડિગ્રી ઓફ સેચ્યુરેશન છે બંને કેલ્ક્યુલેટ કરવાનું છે અને પ્લસમાં એક આપણને એક સ્પેસિફિક ગ્રેવિટી એ સોઇલની આપેલી છે જે 2.72 છે. એન્ડ લાસ્ટની અંદર ડિસ્કશન થોડું કરવાનું છે કે વોટ વુડ બી થિયોરેટિકલ મેક્સિમમ ડ્રાય ડેન્સિટી ડ્રાય યુનિટ વેઇટ ઓફ સોઇલ. હવે સોઇલની અંદરનો જે મેક્સિમમ ડ્રાય યુનિટ વેઇટ કેટલો હોવો જોઈએ અથવા તો ડ્રાય ડેન્સિટી એની કેટલી હોવી જોઈએ તો એના વિશે ચર્ચા કરવાની કીધેલી છે. તો અહીંયા આપણને ફર્સ્ટ ઓફ ઓલ આપણને વોટર કન્ટેન્ટ છે એ આપેલી છે 70%. બગ ડેન્સિટી છે એ પણ આપેલી છે આપણને કેટલી 19.5 કિલોન્યુટન પર મીટર ક્યુબ. સ્પેસિફિક ગ્રેવિટી આપણને આપેલી છે જી ઇઝ ઇક્વલ ટુ 2.72. તો આપણે પ્રોક્ટર ટેસ્ટના જે સેમ્પલ લીધેલા છે આ રીતે, તો એની અંદર ઇક્વેશન આપેલું હતું ગામા ડી ઇઝ ઇક્વલ ટુ ગામા ડિવાઇડેડ બાય 1 પ્લસ ડબલ્યુ, જેની અંદર આપણે ડેટા મૂકશું એટલે આપણને જે આન્સર છે એ મળશે. તો એ આન્સર કંઈક આવો થશે ગામા ડી ઇઝ ઇક્વલ ટુ 16.67 કિલોન્યુટન પર મીટર ક્યુબ, જે આપણું શું થઈ જશે ડ્રાય ડેન્સિટી. મિત્રો આ ડ્રાય ડેન્સિટી છે એની આપણે લાસ્ટમાં ચર્ચા કરવાની છે એટલે અત્યારે ખાસ નોટ કરી રાખજો. પછી આપણે આગળ જોઈએ તો એની ડિગ્રી ઓફ સેચ્યુરેશન અને વોઇડ રેશિયો છે એ પણ આપણને ફાઇન્ડ કરવાનો કીધો છે. તો હવે આપણે જોઈએ તો અનનોન આપણી પાસે શું છે આ ઇક્વેશનની અંદર ઈ. ફર્સ્ટ ઓફ ઓલ તો વોઇડ રેશિયાને ડિનોટેડ શેનાથી કરાય છે ઈ વડે, સ્મોલ ઈ વડે ડિનોટેડ કરવામાં આવે છે. તો આપણે જીઓટેક 1 અથવા તો જીઓટેક 2ની અંદર આપણે સ્ટડી કરી ગયા છીએ કે ભાઈ એનું ઇક્વેશન છે એ કેવું થશે તો કે ગામા ડી ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ ગામા ડબલ્યુ ડિવાઇડેડ બાય 1 પ્લસ ઈ, જે આપણું મેઇન ઇક્વેશન છે એ થશે. એના ઉપરથી આપણે જોઈએ તો જી આપણી પાસે અત્યારે આપેલો છે, ગામા ડબલ્યુ છે એ પણ આપણે આની ઉપરથી મેળવીશું કે ભાઈ વેઇટ ઓફ વોટર છે એ કેટલું લેવું તો કે 10 લીટર છે અથવા તો 10 કિલોન્યુટન પર મીટર ક્યુબ છે. એ આપણને એક્ઝામ્પલની જે રકમ છે એની અંદરથી આપણને લેવાનું થશે, કારણ કે અહીંયા બક ડેન્સિટી છે એના યુનિટમાં જોઈએ તો કિલોન્યુટન પર મીટર ક્યુબ છે. તો આપણે વોટરનું પણ આપણે સેમ એજ લેશું. જો લીટરમાં હોત તો 1 લીટર જેવું 10 લીટર જેવું થાત. તો આ રીતે આપણે ગામા ડબલ્યુ છે એ 10 કિલોન્યુટન પર મીટર ક્યુબ જે છે એ વેઇટ ઓફ વોટર અહીંયા લેશું. તો ગામા ડીની વેલ્યુ આપણે આની પહેલાં મેળવી ચૂક્યા છીએ. તો ઇક્વેશનમાં ઓનલી એને ડેટા છે એ મૂકવાના છે. હવે તો એના ઉપરથી અનનોન એક જ વધશે ઈ, જેને આપણે વોઇડ રેશિયો કહીએ છીએ. આના ઉપરથી વોઇડ રેશિયોની વેલ્યુ મળશે ઈ ઇઝ ઇક્વલ ટુ 0.613. એ આપણો શું થશે વોઇડ રેશિયો થશે. બરાબર છે, અહીંયા હું એને હાઇલાઇટ કરી દઉં છું. પછી આપણને જીઓટેકમાં આપણને બીજું એક ઇક્વેશન હતું કે ભાઈ ડિગ્રી ઓફ સેચ્યુરેશન છે ફાઇન્ડ કરવું હોય તો એના માટેનું ઇક્વેશન અહીંયા આપેલું છે એસઆર ઇન્ટુ ઈ ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ ડબલ્યુ. ડબલ્યુ છે એ આપણી શું છે વોટર કન્ટેન્ટ છે, જી છે એ આપણી સ્પેસિફિક ગ્રેવિટી છે, એસઆર છે એ ડિગ્રી ઓફ સેચ્યુરેશન છે અને ઈ છે એ આપણને
શું છે? વોઇડ રેશિયો છે. હવે વોઇડ રેશિયો આપણે હમણાં મેળવેલો, તો આ ઇક્વેશનની અંદર કિંમતો મૂકશો તો ડિગ્રી ઓફ સેચ્યુરેશન છે એસઆર છે એ આપણને 75.4% અંદર મેળવવાનો છે, કારણ કે ડિગ્રી ઓફ સેચ્યુરેશન છે હંમેશા પર્સન્ટેજની અંદર હોય છે. તો આપણને ડેટા કન્વર્ટ કરતા ઓલરેડી આવડે છે. તો નેક્સ્ટ જોઈએ તો એની જે લાસ્ટમાં વાત કરવાની હતી કે ભાઈ થિયોરિટિકલ મેક્સિમમ ડ્રાય યુનિટ વેટ કેટલો થાય છે, તો એના માટે મોડિફાઈડ પ્રોક્ટર ટેસ્ટની અંદર આપણે જોયું હતું કે ઇક્વેશન આવું આપેલું હતું, ગામા ડી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ ગામા ડબલ્યુ ડિવાઇડેડ બાય 1 + E. તો આના ઉપરથી આપણને જે મેક્સિમમ ડેન્સિટી છે એ આપણને મળશે. તો મેક્સિમમ ડ્રાય ડેન્સિટી અથવા તો મેક્સિમમ યુનિટ વેઇટ પણ કહી શકો તમે, મેક્સિમમ ડ્રાય યુનિટ વેઇટ પણ કહી શકો. તો એ આપણને અહીંયા મળશે કેટલો, તો કે ગામા ડી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 16.86, બરાબર આટલો મળશે. હવે આપણને જે ડ્રાય યુનિટ વેટ મળ્યો છે આની પહેલાં એ કેટલો મળેલો, તો તમે નોટ કરેલું હશે તો કે 16.67 kN/m3, ને એની જે મેક્સિમમ ડ્રાય યુનિટ વેટ છે એ કેટલો મળ્યો છે 16.86. તો 0.10નો ડિફરન્સ છે મિત્રો, આટલો ડિફરન્સ હોવો જોઈએ, બાકી સેમ કોઈ દિવસ આવે નહીં. તો આના ઉપરથી આપણે મેક્સિમમ ડ્રાય યુનિટ વેટ છે એ પણ મેળવી શકીએ, બરાબર. તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, બીજી પેટર્નનો છે, થોડો ડિફરન્ટ છે. તો એની અંદર જોઈએ તો એ સોઇલ ઇન એ બોરોપિટ ઇઝ એટ a dry density 18 kN/m3 with a moisture content of 11%. તો હવે અહીંયા એમ્બેકમેન્ટ તો ઓલરેડી બનાવવાનો જ છે અથવા તો બની ગયેલો છે. તો એની અંદર જે ડેટા આપેલા છે એમાં સાઈડમાં એક ખાડો ખોદવાનો છે, બોરોપિટ કરવાનો છે, જેની અંદર આપણને ડ્રાય ડેન્સિટી કેટલી આપેલી છે બોરોપિટમાં સોઇલની, તો કે 18 kN/m3, અને એની વોટર કન્ટેન્ટ છે, મોઇશ્ચર કન્ટેન્ટ છે કેટલી આપેલી છે 11%. પછી શું આગળ આપેલું છે, તો ધ સોઇલ ઇઝ ટુ બી કોમ્પેક્ટેડ ઇન ધ એમ્બેકમેન્ટ ટુ એ ડ્રાય ડેન્સિટી ઓફ 19 kN/m3 વિથ એ મોઇશ્ચર કન્ટેન્ટ ઓફ 16%. તો જે એમ્બેકમેન્ટની અંદર મોઇશ્ચર કન્ટેન્ટ આપેલી છે એ કેટલી છે 16%. ઓલવેઝ વધારે જ હોય, કારણ કે એની અંદર પાણીનો છંટકાવ કરવો પડે. કોમ્પેક્શન કર્યા પહેલાં પાણીની માત્રા છે એ થોડી આપણે વધારવી પડે. એટલે બોરોપિટ હોય તો એની અંદર 11% હતું, આની અંદર કેટલું છે 16%, અને એના લીધે એની ડ્રાય ડેન્સિટીમાં પણ ફેર પડશે. તો ડ્રાય ડેન્સિટી એની આમાં આપેલી છે 19 kN/m3. તો હવે કેલ્ક્યુલેટ શું કરવાનું છે, તો કે આપણે ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની છે. તો કે કેટલી આપણે એક્સકેવેટેડ કરવી પડશે, કેટલી આપણે ખોદવી પડશે, પણ કેટલા એરિયાની અંદર, તો કે એનો વોલ્યુમ આપેલો છે બોરોપિટનો કે 100 મીટર ક્યુબ છે એનો વોલ્યુમ આપેલો છે. આની અંદરથી આપણે કોમ્પેક્શન કરવું છે અને એનો સેમ્પલ છે એ લેવાનો છે. તો હવે નેક્સ્ટ જોઈએ એનું કેલ્ક્યુલેશન કઈ રીતે થશે, તો આપણી પાસે અહીંયા વોલ્યુમ છે સોઇલનો કોમ્પેક્ટનો, અને એમ્બેકમેન્ટની અંદર જે ડ્રાય ડેન્સિટી ઓફ કોમ્પેક્ટેડ સોઇલ છે એ પણ અહીંયા આપેલી છે. તો સ્ટાર્ટિંગથી આપણે જોઈએ તો મેઇન ઇક્વેશન આપણું ડ્રાય યુનિટ વેટ અથવા તો ડ્રાય ડેન્સિટી જેને કહેવામાં આવે છે એના ઉપરથી આપણે ફાઇન્ડ કરશું. તો શું ફાઇન્ડ કરશું, ફર્સ્ટ ઓફ ઓલ તો કે આપણે તો પહેલાં ડ્રાય જેટલી સોઇલ કેટલી નીકળશે, ડ્રાય સૂકી સોઇલ કેટલી નીકળશે એના માટેનું કેલ્ક્યુલેશન અહીં આપેલું છે. તો WD વડે એને દર્શાવવામાં આવે છે, વેટ ઓફ ડ્રાય સોઇલ. તો WD/V જે આપણને અહીંયા ડ્રાય ડેન્સિટી આપેલી છે, કેટલી આપેલી છે 19 kN/m3. એના ઉપરથી આપણને અહીંયા વેટ ઓફ ડ્રાય સોઇલ છે એ કેટલી મળશે 1900 kN. આપણી આ શું નીકળશે, ડ્રાય સોઇલ નીકળશે. પછી તો કે આગળ શું કીધું છે, તો કે બોરોપિટની અંદર વોટર કન્ટેન્ટ કેટલી હતી 11% હતી ને, તો એના ઉપરથી જે ડ્રાય ડેન્સિટી છે એ પણ આપેલી હતી 18 kN/m3. હવે આ બધા ડેટાની યુઝ કરીને આપણે ફરીથી શું કરશું, તો કે વેટ બગ ડેન્સિટી છે ફાઇટ કરશું, કારણ કે પહેલાં જે આપણે ડ્રાય હતી એ કાઢી લીધી, પછી આફ્ટર મોઇશ્ચર કન્ટેન્ટ કેટલી ડ્રાય થશે, આપણે કેટલી એની અંદર વેટ થશે એની બગ ડેન્સિટી ફાઇન્ડ કરશું. તો આપણું મેઇન ઇક્વેશન આવું છે, ગામા ડી ઇઝ ઇક્વલ ટુ ગામા ડિવાઇડેડ બાય 1 + W. તો એના ઉપરથી આપણને
જે ગામા છે એ ફાઇન્ડ કરવાનો રહેશે. તો ગામા આપણે ફાઇન્ડ કરીશું કઈ રીતે? તો ગામાના સૂત્રનો કરતા બનાવશું અને ગામા ડી ઇન્ટુ 1+W છે એ સામેની બાજુ જતું રહેશે. એટલા માટે અહીંયા છે એ આપણે આ રીતે ઇક્વેશનમાં મૂકેલું છે. આના ઉપરથી આપણને જેની વેટ બગ ડેન્સિટી છે એ ફાઇન્ડ થશે. પછી હવે જે વેટ ડેન્સિટી મળેલી છે તો એના ઉપરથી આપણે કેટલી એક્સકેવેટેડ કરશું વેટ સોઇલ એને આપણે કેલ્ક્યુલેટ કરવું પડે. તો એના માટે અહીંયા ઇક્વેશન છે વેટ ઓફ ડ્રાય સોઇલ WD ઇન્ટુ એડિશન ડ્યુ ટુ 11% મોઇસ્ચર. હવે ઓલરેડી જો સેચ્યુરેટેડ સોઇલ હોય તો એની અંદર મોઇસ્ચર તો રહેલી હોય, તો એડિશનલી આપણે કેટલું ઉપરથી પાણી છંટકાવ કરવાનો છે એ અહીંયા આપેલું છે કે 11% મોઇસ્ચર છે એ તમે એની અંદર એડ કરશો, બરાબર, બોરોપીટની અંદર. તો આપણને અહીંયા જોઈએ તો પહેલાં તો આપણને વેટ જે ડ્રાય સોઇલનો જે વેટ હતો એ આપણને કેટલો મળેલો હતો કે 1900 kN/m³ જેટલો આપણને એનો વેટ મળેલો હતો. પણ હવે એની અંદર આપણે શું કરવાનું છે, 11% મોઇસ્ચર છે એડ કરવાની છે. તો મિત્રો ખાસ અહીંયા જોજો કે જે તમારો ઇક્વેશન છે એની અંદર એડિશનલ ડ્યુ ટુ 11% મોઇસ્ચર આપેલી છે કે ઓલરેડી પહેલાં મોઇસ્ચર તો છે જ, પણ કેટલી છે તો કે 100% આપણે લઈ લેવાની. કેટલી લઈ લેવાની? 100%. તો એના માટે જોઈએ તો અહીંયા ઇક્વેશનમાં આવું બનશે કે 1900 ગુણ્યા 1 પ્લસ 0.11, કારણ કે આપણે કીધું એમ કે જે આપણે મોઇસ્ચર કન્ટેન્ટ છે એને ઓરિજિનલી પોઈન્ટમાં કન્વર્ટેડ કરી નાખવાના છે. એટલા માટે આ રીતે 1 પ્લસ 0.11 મળશે. અને આનું ઓલ ઓવર કેલ્ક્યુલેશન કરો તો આપણને પહેલાં જે છે એ ડ્રાય મળેલી હતી સોઇલ. હવે આની અંદર 11% મોઇસ્ચર એડ કરવાથી સોઇલનું વજન કેટલું થશે તો કે આપણને અહીંયા મળશે 2109 કિલોન્યુટન છે એ આપણને શું મળશે? વેટ ઓફ વેટ સોઇલ મળશે. તો કે આપણે જે કોમ્પેક્શન કરવું છે એના લીધે જે પાણીની માત્રા છે અંદર નાખી છે એના લીધે માટીનું વજન વધશે, એટલે આપણને અહીંયા વેટ સોઇલનું એક્સકેવેટેડનું જે વજન છે એ મળેલું છે. હવે નેક્સ્ટ જોઈએ તો આપણે શું કરવાનું છે તો કે આના ઉપરથી આપણે એનું વોલ્યુમ છે એ ફાઇન્ડ કરશું, બરાબર છે. તો હવે જો ડ્રાયનો તો આપણે ભૂલી જ જવાનું છે, કારણ કે ડ્રાય સોઇલને આપણે વેટ સોઇલની અંદર જે મોઇસ્ચર કન્ટેન્ટ એડ કરી દીધી પછી આપણે ઓનલી વેટ સોઇલની અંદર જ વાત કરવાની છે. તો હવે એનો વોલ્યુમ છે એ પણ ફાઇન્ડ કરશું. તો આપણને વોલ્યુમ ઓફ વેટ સોઇલ છે આનું બેઝિક જે આપણે ઇક્વેશન છે આ પ્રમાણે થશે. વોલ્યુમ ઓફ વેટ સોઇલ ઇઝ ઇક્વલ ટુ વેટ ઓફ વેટ સોઇલ ડિવાઇડેડ બાય વેટ બગ ડેન્સિટી. હવે મિત્રો જાય વેટ બગ ડેન્સિટી આપણે હમણાં ઓલરેડી મેળવી ચૂકીએ છીએ. તો આમાંથી અનનોન ડેટા એક જ વધશે, વોલ્યુમ ઓફ વેટ સોઇલ. તો એને સૂત્રનો કરતા બનાવી અને પછી ઇક્વેશનમાં જે એની વેલ્યુ છે એ મૂકવાથી આપણને શું મળશે? એનું વોલ્યુમ ઓફ વેટ સોઇલ છે એ મળશે, બરાબર છે. તો આ રીતે એનું વેટનું જે વેટ સોઇલ છે એનું વોલ્યુમ કેટલું મળશે તો કે 105.55 એટલે કે 0.55 મીટર³ અંદર એનું શું મળશે? વોલ્યુમ મળશે. તો ઓલરેડી આપણે આ ડિસ્કશન છે આની અંદર કરવાની છે. તો આ રીતે મિત્રો પહેલાં ડ્રાયનું છે એ પૂરું કરી નાખવાનું ને પછી એની અંદર મોઇસ્ચર એડ કરીને આપણે એનું ઇક્વેશન ગણવાનું. એટલે આપણે મોઇસ્ચરનો જે ભાગ છે એની અંદર એડ થઈ જાય એટલે વેટ સોઇલની અંદર જે વોલ્યુમ છે એ કેટલું ઇન્ક્રીઝ થશે આના ઉપરથી આઈડિયા આવી જશે. હવે પછી એક બીજી પેટર્નનું એક્ઝામ્પલ એક આવે છે તમારે નેક્સ્ટ, કે જેની અંદર તમને અલગ અલગ જગ્યાના સેમ્પલ છે અહીંયા આપેલા છે ને એની અંદરની જે વેટ સોઇલ છે એ કેટલા કિલોગ્રામની અંદર આપેલી છે એ અહીંયા આપેલું છે. હવે જોઈએ તો આ ડેટા છે એ એક સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટના છે, અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લીધા છે કોઈ એક ફિલ્ડમાં. તો એની અંદર વોટર કન્ટેન્ટ જો 8 હોય, અહીંયા બુકમાં એક થોડીક મિસ્ટેક છે. અહીંયા જે તમને આ રકમ આપેલી છે, એક જ મિનિટ, આ જે રકમ આપેલી છે એની અંદર જે મોઇસ્ચર કન્ટેન્ટ છે એ ઓરિજિનલ છે, વોટર કન્ટેન્ટ જે છે એ ઓરિજિનલ છે, પણ આ વેટ સોઇલ છે એમાં ડેટામાં થોડો ઘણો ફેરફાર છે જે મેં મારી રીતે સુધારી દીધેલો છે. તો આની અંદર છે એ ખોટું છે. અહીંયા 1.97 નહીં આવે, એની જગ્યાએ આવશે 2.01. અહીંયા છે એ 2.08 નહીં આવે, અહીંયા આવશે 2.13.
બરાબર. પછી હજુ આગળ છે, તમે મારી સાથે આ ડેટા છે એ નોટ કરતા રહેજો. પછી અહીંયા જે 2 છે, આ 2ની જગ્યાએ આવશે 2.07, અને પછી જે અહીંયા 1.88 છે એની જગ્યાએ આવશે 1.98, બરાબર. અને લાસ્ટમાં એક છે કે 1.75 નહીં આવે ડેટા, એની જગ્યાએ આવશે 1.91. તો આ રીતે ડેટા છે તમારી રીતે પણ તમે સુધારી લેજો. મેં તો અહીં તમારી સામે સુધારેલા છે, એટલે નોટ ડાઉન જો કરતા હશો તો આની અંદર અહીંયા જ આઈડિયા આવી જશે. તો આ રીતે એક પ્રોક્ટર ટેસ્ટથી સેમ્પલ લીધેલા છે. તો હવે ઓરિજિનલી જે ડેટા છે, પહેલાં આ રકમ છે એ પૂરી આપણે કરીએ. તો આની અંદર શું ફાઇન્ડ કરવાનું છે, તો કે ધ વોલ્યુમ, અચ્છા, આ જે વોલ્યુમ શું કહેવાય, આપણે સેમ્પલ લીધેલું છે એની અંદરનો જે મોલ્ડ વપરાયેલો છે એ 1000 ml નો છે. પ્લોટ ધ કોમ્પેક્શન કર્વ એન્ડ કેલ્ક્યુલેટ મેક્સિમમ ડ્રાય ડેન્સિટી એન્ડ ઓપ્ટિમમ મોઇસ્ચર કન્ટેન્ટ. શું કહેવાય, આપણે એમડીડી ફાઇન્ડ કરવાની છે એક, તો પછી ઓએમસી ફાઇન્ડ કરવાની છે, અને ઓલ્સો પ્લોટ 100% એન્ડ 70% સેચ્યુરેટેડ લાઇન, જે આપણે ઝીરો એરવોઇડ લાઇન છે જેને આપણે 100% સેચ્યુરેટેડ લાઇન કહેતા, એ પણ સાથે સાથે આની અંદર ડ્રો કરવાની છે. અને બીજું સ્પેસિફિક ગ્રેવિટી તમને અહીં આપેલી છે 2.70. તો હવે આગળ જોઈએ તો પહેલાં તો મોલ્ડ છે એની અંદરનું વોલ્યુમ આપણને એમએલમાં આપેલું છે, તો આપણે હંમેશા મીટર ક્યુબની અંદર કેલ્ક્યુલેશન થશે તો અહીંયા કન્વર્ટેડ છે એ મીટર ક્યુબની અંદર કરવાનું છે. પછી આ રીતે એક આપણે ટેબલ બનાવવાનું છે જેની અંદર બધા ડેટા છે એકસાથે કેલ્ક્યુલેટ આપણે કરવાના છે. હવે અહીંયા સ્ક્રીન ઝૂમ ઇન કરું છું તો તમને મોસ્ટ ઓફ બધા ડેટા છે એ દેખાતા હશે. તો જેમ તમને કીધું એમ સુધારવાનું હતું એ આપણે અહીંયા બધે સુધારીને આપી દીધેલું છે. અહીંયા આપણું વેટ ઓફ સોઇલ જે છે એના જે બધા ડેટા છે ઉપરના, એ બધા આપણે અહીંયા કરેક્ટેડ આપેલા છે. હવે તો આપણી પાસે બે વસ્તુ છે કે ભાઈ 8% જો વોટર કન્ટેન્ટ હોય તો એની સામે 1.8 કિલોગ્રામ છે એ સોઇલ છે. 10.5% જો વોટર કન્ટેન્ટ હોય તો એની સામે 2.01 કિલોગ્રામ છે એ આપણી પાસે સોઇલ છે, બરાબર. તો હવે આગળ આ રીતે એવી રીતના 6 જે છે સેમ્પલ લીધેલા છે. હવે આપણી પાસે બક યુનિટ વેઇટનું ઇક્વેશન છે, એના ઉપરથી આપણે બક યુનિટ વેઇટ છે એ ફાઇન્ડ કરીશું. પછી આપણી પાસે ડ્રાય યુનિટ વેઇટનું અહીંયા ઇક્વેશન આપેલું છે, આજે હું સાઈડમાં ટિક માર્ક કરું છું, એ આપણે ફાઇન્ડ કરવાના છે. ડ્રાય યુનિટ વેટ આપણે ફાઇન્ડ કરવાની છે. બેઝિકલી જોઈએ તો ડ્રાય અને બક ડેન્સિટી આ બંને છે બધા એક્ઝામ્પલની અંદર ફાઇન્ડ કરવાના રહેશે. તો આ પહેલાં ફાઇન્ડ કરવાના રહેશે. આના ઉપરથી શું મળશે આપણને, એમડીડી અને એમસીસી મળશે. તો આગળ વોઇડ રેશિયો પણ આપણે એનો ફાઇન્ડ કરવો પડે. તો આ રીતે ઇક્વેશનની અંદર તમે વેલ્યુ મૂકશો તો આ વેલ્યુ છે એ બધી આ લાઇનમાં અંદર આવશે નીચે. આ સેમ્પલની વેલ્યુ છે એ અહીંયા નીચે આવશે, આ સેમ્પલની બધી અહીંયા આવશે. તો આ રીતે બધું કેલ્ક્યુલેશન છે એ તમે કરશો એટલે તમને આઈડિયા આવશે, બરાબર. અહીંયા હું એરોથી બતાવી દઉં છું કે કઈ કોલમની કઈ કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી, બરાબર. આ રીતે નીચેની તરફ બધી છે એ કેલ્ક્યુલેશન કરતી જવાની છે. તો આ આપણે 3 રો છે એની કેલ્ક્યુલેશન અહીંયા આપણે કરેલી છે આટલે સુધી. હવે નેક્સ્ટમાં આપણે જોઈએ તો થિયોરેટિકલ મેક્સિમમ ડ્રાય યુનિટ વેટ છે, જે આપણે 100% સેચ્યુરેટેડ લાઇન, જે ઝીરો એર વોઇડ લાઇન છે એની આપણે ફાઇન્ડ કરવાની છે અને ગ્રાફ છે એ દોરવાનો છે. તો આના માટે થિયોરેટિકલ મેક્સિમમ ડ્રાય યુનિટ વેટનું જે ઇક્વેશન હતું શું છે, તો કે G ઇન્ટુ ગામા ડબલ્યુ ડિવાઇડેડ બાય 1 પ્લસ ડબલ્યુ જી. તો આપણી પાસે અહીંયા અનનોન કાંઈ નથી, તો આના ઉપરથી આપણને શું મળશે, મેક્સિમમ ડ્રાય યુનિટ વેટ છે એ મળશે. જેમ કે 8 મોઇસ્ચર કન્ટેન્ટ હોય તો એનું અહીંયા આટલું મળેલું છે કે 21.78. આપણે ઓલરેડી 2.70 આપણી પાસે જીની વેલ્યુ છે, અને સેચ્યુરેટેડ લાઇનમાં જોઈએ તો 100% સેચ્યુરેટેડ લાઇન લેવાની છે. તો એ રીતે 10.5 જો % આપણી પાસે વોટર કન્ટેન્ટ હોય તો એની જે થિયોરેટિકલ મેક્સિમમ ડ્રાય યુનિટ વેટ છે
એ આપણને 20.64 છે એ મળશે. તો આ રીતે બધાનો કેલ્ક્યુલેટ કરશો એટલે બધાનો કેલ્ક્યુલેટ થઈને આ રીતે આવશે. પછી નેક્સ્ટમાં આપણે બીજો એક પ્લોટ શું કરવાનો છે ગ્રાફની અંદર, તો કે જે 70% વેઇટ છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે સેચ્યુરેશન લાઇનની અંદર. એટલે આપણે જે તમને મોડિફાઈડ પ્રોક્ટર ટેસ્ટની અંદર એ 0 એરવોઇડ લાઇન છે એ ડ્રો કરવાની કીધેલી હતી, તો સેમ આની અંદર આ રીતે પ્રોસિજર કરવાની છે. તો 70% માટે આપણે શું કરવાનું છે, તો કે જે આપણે સેચ્યુરેશન છે ઉપરની અંદર જો મેક્સિમમ ડ્રાય યુનિટ વેટ હતો તો એની અંદર 100% લેતા હતા સેચ્યુરેશન લાઇન. આની અંદર કેટલું લેવાનું છે, 0.70%. બરાબર છે. એસ ઇઝ ઇક્વલ ટુ શું લેશું આપણે, 0.7%. તો એનું કેલ્ક્યુલેશન કરશો એટલે આ રીતનો ડેટા તમને મળશે બધો. બરાબર. પછી નેક્સ્ટમાં આપણે શું કરવાનું છે, તો કે એનો જે કર્વ છે એ ડ્રો કરવાનો છે. જે આ કર્વ છે એ ડ્રો કરવાનો છે. તો હા, એની પહેલાં આપણે જે મેક્સિમમ ડ્રાય ડેન્સિટી છે કેટલી મળશે એના ઉપરથી ઓપ્ટિમમ મોઇસ્ચર કન્ટેન્ટ છે આપણે ફાઇન્ડ કરવાની છે. તો હવે મેક્સિમમ ડ્રાય ડેન્સિટી આપણે જોઈએ તો કેટલી મળવી જોઈએ, તો કે અહીંયા પહેલા સેમ્પલની અંદર, એક મિનિટ તમને બતાવું, અહીંયા પહેલા સેમ્પલની અંદર 16.35 મળેલી છે, બીજાની અંદર 70.84 મળેલી છે, ત્રીજાની અંદર 18.66 મળેલી છે. એવી રીતે તમે જોશો ને તો મેક્સિમમ જે મળેલું છે એ શું છે, તો કે 18.66 આ મળેલી છે. તો એની અંદર રહેલી જે મોઇસ્ચર કન્ટેન્ટ છે એ કેટલી મળેલી છે, તો કે 12%. એટલા માટે આપણે અહીંયા 12% ઓપ્ટિમમ મોઇસ્ચર કન્ટેન્ટ લીધેલી છે. ખાસ મિત્રો યાદ રાખજો કે જે મેક્સિમમ ડ્રાય ડેન્સિટી મળે છે એના ઉપરથી આપણે એની ઓએમસી ફાઇન્ડ કરવાની હોય છે, જે આપણને ટેબલમાં ઓલરેડી આપેલી છે. તમે કેલ્ક્યુલેશન કરશો એટલે વધારે આઈડિયા આવશે. પછી આપણે અહીંયા અંદર સેચ્યુરેશન લાઇનનો જે 100% સેચ્યુરેશન લાઇન, જેને 0 એરવોઇડ લાઇન કહેવામાં આવે છે, અને એક આપણને ઓએમસી એમડીડી કર્વ છે એ ડ્રો કરવાનો આવશે. તો બંનેની જે ડિફરન્સ હતો આપણે આ રોનો અને આ રોનો, આ બેનો જે ડિફરન્સ હતો એને લગતો જે કર્વ છે એ આપણે અહીંયા ડ્રો કરીશું. એટલે જે 0 એરવોઇડ લાઇન છે, જેને આપણે 100% સેચ્યુરેટેડ લાઇન કહેતા, એ આપણને હંમેશા ઓલવેઝ અપર સાઈડ મળશે, અને લોઅર સાઈડ એની શું મળશે, 70% જે સેચ્યુરેટેડ લાઇન છે એ મળશે. અહીંયા તમે જોઈ શકો છો કે જે આ લાઇન છે એ 100% સેચ્યુરેટેડ લાઇન છે, અને એની નીચે એક્ઝેક્ટલી અહીંયા શું મળે છે, 70% સેચ્યુરેટેડ લાઇન. આ તમે ફિગરમાં અત્યારે જુઓ છો, તમારી રીતે ગ્રાફ પેપર લઈને ડ્રો કરશો એટલે તમને વધારે આઈડિયા મળશે. બરાબર. પણ આપણે કયો ગ્રાફ ડ્રો કરવાનો છે, તો કે વોટર કન્ટેન્ટ વિરુદ્ધમાં ડ્રાય ડેન્સિટી, આનો આપણે ગ્રાફ છે એ ઓરિજિનલી ડ્રો કરવાનો છે. બરાબર. એટલે એક આ રીત આવે છે. હવે આ સેમ ટુ સેમ રીત છે એ અહીંયા આપેલી છે, કે જેની અંદર વોટર કન્ટેન્ટ એક આ રીતે જ એમ્બેકમેન્ટ છે, એની અંદર કોમ્પેક્સ ટેસ્ટ લેવામાં આવી છે. એક આખો રોડ છે, રોડની અંદર અમુકના ડિસ્ટન્સના અંતરે આ ટેસ્ટ કરવામાં આવી છે. તો એની અંદર વોટર કન્ટેન્ટ કેટલી એડ કરી હતી અને એની બગ ડેન્સિટી કેટલી હતી લાસ્ટમાં, એ આપણને ડેટાની અંદર અહીંયા આપેલું છે. તમે ડેટા છે એ આપેલા છે. આના ઉપરથી શું કરવાનું છે, તો કે plot the MDD OMC curve and obtain the optimum water content and maximum dry density. Also plot 0 air void line. અહીંયા એક 0 air void line છે એ આપણને વધારાની એડ કરવાની કીધી છે. તો અહીંયા આપણને સ્પેસિફિક ગ્રેવિટી આપેલી છે 2.66. તો આ રીતે લાસ્ટમાં જે રીતે કરેલું હતું એ જ રીતે આમાં કરવાનું છે કેલ્ક્યુલેશન, જે સ્ટેપ બાય સ્ટેપ છે. પહેલાં ડ્રાય ડેન્સિટી ફાઇન્ડ કરવાની છે, પછી ડ્રાય ડેન્સિટી કરેસ્પોન્ડિંગ ટુ 0 એરવોઇડ લાઇન, એના માટે ઇક્વેશન 0 એરવોઇડ લાઇનનું અલગથી આપેલું છે. તો એ ઇક્વેશન અહીંયા આપણે મૂકવાનું છે, એના ઉપરથી કેલ્ક્યુલેટ કરવાનું છે. પછી તમને અહીંયા ઓએમસી અને એમડીડી છે એ હવે જોતા આવડી ગયું હશે કે ઓએમસી છે એ ઓપ્ટિમમ મોઇસ્ચર કન્ટેન્ટ છે, અને એમડીડી જે છે મેક્સિમમ ડ્રાય ડેન્સિટી.
તો હવે તમે જોઈ શકો છો કે ડ્રાય ડેન્સિટી સૌથી વધારે કેની છે, તો કે 18.32 સૌથી વધારે છે. તો એની જે એમડીડી થશે, પહેલાં સોરી ઓએમસી થશે એ કેટલી થશે, તો કે 14.6%. એટલે આપણે શું થશે, જો કે ઓપ્ટિમમ મોઇસ્ચર કન્ટેન્ટ થશે. તો આ રીતે મળી શકે છે. અને પછી તમારે આ રીતે ડ્રો કરવાનો છે વોટર કન્ટેન્ટ વિરુદ્ધ ડ્રાય ડેન્સિટીનો એક ગ્રાફ છે, ડ્રો કરવાનો છે. તો આજે તમને કીધું એમ કે એની ઓએમસી અને એમડીડી છે એ આ રીતે તમને મળશે. બરાબર મિત્રો? તો આ રીતે જે 4 એક્ઝામ્પલ અહીંયા તમને બુકના મેં આપેલી છે, આના ઉપરથી તમે પ્રેક્ટિસ કરજો એટલે વાંધો નહીં આવે. થેન્ક યુ મિત્રો.